لكرسي وبيده عيان كميان حنيان صالحا وسلامه يا أرحم الراحمين لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في العظيم ولعنة الله على أعدائهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وإنعامتا تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم محمد أما بعد قال رسول الله صلى الله عليه وآله لو لم يبق من الدنيا إلا يوم واحد لطول الله ذلك اليوم حتى يبعث فيه رجل من ولدي اسمه اسمي وكنيته كنيتي يملأ الأرض قسطا وعدلا كما ملأت ظلما وجورا محمد وآل محمد صلى الله عليه وسلم पैगम्बर इस्लामની એક મશહૂર હદીસમાં આપ ઇરશાદ ફરમાવે છે કે અગર આ દુનિયાને ખતમ થવા માટે એક દિવસ બાકી રહે લવ લમ યબકા મિન દુનિયા ઇલ્લા યૌમુન વાહિદ અગર આ દુનિયાને ખતમ થવા માટે એક દિવસ બાકી હોય મતલબ કયામતની પહેલાં એક દિવસ હોય લતવ્વલ અલ્લાહુ ઝાલિકલ યૌમ તો અલ્લાહ એ દિવસને એટલો તુલાની કરી દેશે એટલો લાંબો કરી દેશે હત્તા યબસ ફીહે રજુલુમ મિન વુલ્દી કે એ દિવસમાં અલ્લાહ મારી ઔલાદમાંથી એક ફરઝનને એક શખ્સને એક વ્યક્તિને મબૂસ કરશે ઇસ્મહુ ઇસ્મી એનું નામ મારું નામ હશે
કુન્નિયતો કુન્નિયતી, એની કુન્નિયત મારી કુન્નિયત, એવો દુનિયાને અદલો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે જુલ્મો જવરથી ભરી દેશે. અઈજાને ગિરામી પૈગંબર ઇસ્લામની આ હદીસ અને આ પેશન ગોઈ અને આ બશારત આપણને જેથી બતાવે છે કે કયામતના કયામ થવા પહેલાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર અને એમની ગૈબતનો અંત જે છે એ ચોક્કસ છે. મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે લા તયસુ મિન રૌહિલ્લાહ, અલ્લાહની રહેમતથી માયુસ ન થાઓ. બેશક ઇંતજાર કરો તમે, ઇન્શાઅલ્લાહ એક દિવસ જે છે ઝુહૂર થશે અને મુશ્કેલીઓનો અંત આવશે. તો કારણ કે જુમ્માનો દિવસ છે, બહેતરીન મોકો છે કે આપણે વક્તના ઇમામની વાતો કરીએ, એમનો જિક્ર કરીએ, મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડીએ. કારણ કે આ જિક્ર દુરૂદ અને આ ઇમામનો જિક્ર એક બહેતરીન ઇબાદત છે. ત્યાં સુધી કે આપણી હાજતો પૂરી થાય છે ઇન્સાનની. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જે કોઈ શખ્સ શું કહે છે કે મન સલ્લા અલન નબી વ આલિહી, જે કોઈ એક વખત નબી અને એમની આલ ઉપર દુરૂદ મોકલે, વાહિદતન બે નિયતિન વ ઇખલાસિન, ખુલુસતાની સાથે, ઇખલાસની સાથે, સાચી નિયતની સાથે, દિલથી અગર કોઈ એક વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડે તો શું કીધું? કઝલ્લાહ લહુ મેઅત હાજતી, અલ્લાહ એની 100 હાજતો પૂરી કરે, 30 દુનિયામાં અને 70 આખિરતમાં. તો મુસલસલ આપણે ગુફ્તગુ કરી રહ્યા હતા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ, કારણ કે આપણે એમનો ઇંતજાર કરી રહ્યા છીએ, એમની ગૈબત ચાલી રહી છે. કેમ ઇમામની મદદ કરવી, શું કરીએ આપણે કે ઇમામની ખિદમત કરી ગણે, એવા આપણે કયા કાર્યો કરવી, કેટલી હદે આપણે નુસરત કરવી જોઈએ ઇમામ. આના બારામાં આપણે અગાઉ ચર્ચા કરી કે કમસે કમ ઇન્સાન એક તીર બનાવે, નેઝો બનાવે, વધારેમાં વધારે ઇન્સાન પોતાની કેપેસિટી મુજબ કરે અને બાકી જેટલી થઈ શકે એટલી ઇમામની નુસરત કરે. આ જેટલી ઇન્સાન ઇમામની મદદ કરશે ગૈબતમાં, એનો ફાયદો એને પોતાને જ મળશે. ફાયદો એ મળશે કે ખુદાવંદે આલમ એને નેકીઓનો સવાબ આપશે. જ્યાં સુધી કીધું છે કે અગર કોઈ શખ્સ દિલથી, જબાનથી, હાથ પગથી ઇમામની મદદ કરશે, મતલબ તન મન અને ધનથી ઇમામની નુસરત કરશે, તો પછી એવું છે કે એને તમામ બંદાના તમામ અમાલનો સવાબ મળશે. તો આ હદીસ આપણને મોટિવેટ કરે છે કે હઝરતની આપણે બને એટલી વધારેમાં વધારે ખિદમત કરીએ. મુખ્તલિફ તરીકાઓ આપણે જોયા હતા, જુદા જુદા તરીકા, જેમ કે ઇલ્મ હાસિલ કરવું, ઇમામની શાનમાં અશઆર પડવા, ઇમામની ખિદમત કરવી. આજે આપણે જોશું કે ઇમામ અલૈહિસ્સલામની ખિદમત ઇન્સાન જે છે ઇમામની દિફા કરીને કરે, ઇમામની ઇમામતનો બચાવ કરે. તમે જો અગાઉ તો એવા લોકો થઈ ગયા કે જેણે ઇમામની માટે પોતાની જાન આપી દીધી. શોહદાએ કરબલા, ઇમામ દરેક શહીદ જે થયા શોહદાએ કરબલામાંથી, એ શા માટે શહાદત હોરી? કે ભાઈ ઇમામ બચી જાય. હબીબ એટલા માટે શહીદ થયા કે ઇમામ બચી જાય. જોન એટલા માટે શહીદ થયા કે ઇમામની હિફાજત થાય. વક્તના જે ઇમામ હતા, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ પોતાના બચ્ચાઓને ઓનો મોહમ્મદની કુરબાની શા માટે આપી? કે મારા ભાઈ હુસૈન બચી જાય. જનાબે ઉમ્મે ફરમાએ કાસિમની કુરબાની શા માટે આપી? કે ભાઈ હુસૈન બચી જાય. તો દરેક વ્યક્તિ ઇમામની હિફાજત, એમની દિફામાં પોતાની જે છે જાન આપી, પોતાની ઔલાદની કુરબાની આપી. તો આપણે તો અત્યારે એવું તો કંઈ કરવાનું નથી. ઇમામની દિફા કરવાની છે, ઇલ્મ હાસિલ કરવી.
ઇમામની વિલાયત, ઇમામની ઇમામતનો બચાવ કરવાનો છે દલીલોની સાથે. આજે દુનિયા જ્યારે કે આપણી ઉપર તહોમતો મૂકે છે, કુફરના બહતાન મૂકે છે કે શિયા કાફીર છે, બરાબર, શિયા લોકોની આ પ્રોબ્લેમ છે, શિયા લોકોનો આ પ્રોબ્લેમ છે, આપણી માન્યતાઓ, આપણા અકીદાઓ, આપણી જે બિલીફ છે એની ઉપર લોકો વાર કરે. ત્યારે જરૂરી છે કે આપણે એટલીસ્ટ આપણો દિફા કરીએ, આપણો બચાવ કરીએ. આપણી પાસે દલીલો હોવી જોઈએ, અઝાદારીની દલીલો હોવી જોઈએ કે અઝાદારીમાં જે કાળા કપડાં પહેરીએ છીએ એ ક્યાં મસ્તા નથી પહેરતા, એની પાછળ સુન્નત છે, એની પાછળ કુરાનની આયતો છે. અઝાદારીમાં જે આપણે માતમ કરીએ છીએ એની જે એ કુરાન અને હદીસની દલીલો છે. તો કહેવાનો મતલબ કે આ ચીજોનું ઇલ્મ આપણી પાસે હોવું જરૂરી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામ અલૈહિસ્સલામ વિલાયતની દિફા કરીએ, ઇમામતની દિફા કરીએ. હિશામ બિન અકમ શું કરતા હતા? હિશામ હજી કહે છે કે એનો મૂછનો દોરો નહોતો ફૂટ્યો, પણ જ્યારે બઝમે ઇમામમાં આવતા તો ઇમામ એને બાજુમાં કરતા. શા માટે? તો કે એ ઇમામના નાસિર હતા, નુસરત કરતા હતા, દિલથી, જબાનથી. શું કહેતા? લોકોને કહેતા, કારણ કે એ જમાનાના મુસલમાનો એમ માનતા, અને આજે પણ માને છે ઘણા, કે ભાઈ કુરાન કાફી છે, પૈગંબર ઇસ્લામ આવી ગયા, હવે કોઈની જરૂર નથી, દીન છે એ મુકમ્મલ થઈ ગયું. પણ હિશામ લોકોને સમજાવતા કે નહીં, પૈગંબર ઇસ્લામ આવી ગયા, કુરાન આવી ગયું, છતાં પણ હજી ઇમામની જરૂર છે. વક્તના ઇમામ વગર ઇન્સાન જેથી ગુમરાહ છે, એની મારેફત વગર, એની ઇતાત વગર, એમને જેથી માયના વગર. હિશામ લોકોને સમજાવતા, હિશામ લોકોને દલીલો દેતા, અને જે ઇમામના મુખાલિફો હતા એને જડબાતોડ જવાબ દેતા. બરાબર, જડબાતોડ જવાબ. મોમીને તાક, દાખલા તરીકે તમે નામ સાંભળ્યું હશે, મોમીને તાક. છઠ્ઠા ઇમામના દોરમાં જે છે એ એક તરફ છઠ્ઠા ઇમામની ઇમામત હતી, બરાબર, જે ઇમામે બરહક, અને એમની સામે અબુ હનીફાની જે છે ઇમામત હતી. જે ગેર શિયા લોકો હતા એ અબુ હનીફાને ઇમામ માનતા. હાલાંકિ અબુ હનીફા પોતે છઠ્ઠા ઇમામ પાસેથી ઇલ્મ મેળવ્યું, છતાં એ પોતાની જે છે એ એક અલગ જે છે દુકાન ખોલી, લોકો એની જે છે એ પેરવી કરતા, એની પાસે પૂછવા જતા, એની જે છે એ માનતા. મોમીને તાક જે છે, એક દિવસ અબુ હનીફાને જે છે, કારણ કે છઠ્ઠા ઇમામની શહાદત થઈ ગઈ, તો અબુ હનીફાએ મોમીને તાકને જે છે એ મેણું માર્યું. શું કીધું? માત ઇમામો, તારા ઇમામ તો ગુજરી ગયા, તારા ઇમામ તો ગુજરી ગયા. મોમીને તાકે કીધું કે હા, મારા ઇમામ ગુજરી ગયા, પણ તારો ઇમામ વખતે માલુમ સુધી જીવતો રહેવાનો. કોણ વખતે માલુમ સુધી જીવતો રહેવાનો? ઇબલીસ. અલ્લાહ ઇબલીસને, શૈતાનને મોહલત આપી છે કે એ વખતે માલુમ સુધી રહે. તો આ રીતે મોમીને તાકેને કહી દીધું કે જે લોકો ઇમામે ઝમાનાની ઇમામતમાં નથી માનતા, એ દર હકીકત ઇબલીસની ઇમામતમાં માને, અને એનો ઇમામ ઇબલીસ છે. અને આ રીતે અબુ હનીફાને કહી દીધું. પણ આ કાંઈ સમજે? કારણ કે જેની ઉપર શૈતાને જે કબજો લઈ લીધો. કહે છે કે એક દિવસ અબુ હનીફા અને મોમીને તાક બંને એક ગલીમાં સામસામે થઈ ગયા. તો કારણ કે અબુ હનીફા છે ને એક બાળક ખોવાઈ ગયું હતું, એની તલાશમાં હતો. મમ્મીને તાકને એ પૂછી લીધું કે એક છોકરું ખોવાઈ ગયું છે, તમે જોયું છે ક્યાંય? તો મમ્મીને તાકે કીધું, છોકરું ખોવાણું એ તો મેં નથી જોયું, પણ એક બુઢ્ઢો ખોવાઈ ગયો છે એને મેં જોયો છે, એક ગુમરાહ બુઢ્ઢાને જોયો છે. મતલબ એનો કહેવાનો મતલબ એ હતો કે તું જે ગુમરાહ છો અને તું ખોવાઈ ગયો છે. તો આવી રીતે વિલાયતની, મતલબ છઠ્ઠા ઇમામને જે નથી માનતા, ઇમામ એ ભલે ગમે એટલો મોટો હોય, એનું ગમે એટલું મોટું નામ હોય, પણ એ હકીકતમાં ગુમરાહ છે, એ ઇબલીસની ઇમામતમાં માનવાવાળો છે. અને આવો શખ્સ જે છે
મમ્મીને તાકે તો ત્યાં સુધી કીધું કે એક દિવસ અબુ હનીફાએ મમ્મીને તાકને કીધું, ભાઈ તમે લોકો રજતમાં માનો છો, એવાનો જમાનાનો જ્યારે ઝુહુર થશે ને તો રજત થશે. કઈ રીતે કે ભાઈ જે લોકો પ્યોર મોમિન હશે, પ્યોર કાફિર હશે, એવા લોકોને ફરીથી ઉઠાડવામાં આવશે અને કાફિરોને જે પનિશમેન્ટ દેવામાં આવશે, મોમિનો એને પનિશમેન્ટ આપશે. આવી રીતના રજત છે, એની પણ પૂરી એક બહેસ છે. અબુ હનીફા કહે છે કે એ મોમીને તાક, તું રજતમાં માનો છો, એક કામ કર, મને અત્યારે 1000 સિક્કા દે, રજતમાં મારી પાસેથી લઈ લેજે. કારણ કે તું માનો છો કે રજતમાં મોમીનો પણ મહેસૂર થશે, કાફીરો પણ થશે, અહેલે બેતના દુશ્મનો પણ થશે, તો લઈ લેજે મારી પાસેથી. મોમીને તાકે કીધું કે ભાઈ તું મને પહેલાં ગેરંટી દે કે તું ઇન્સાની શક્લમાં મહેસૂર થશે. મને એવું લાગે છે કે તું સુવરની શક્લમાં મહેસૂર. તો કહેવાનો મતલબ કે વિલાયતની દિફામાં અહેલે બેતનો જે મોહિબ હોય છે એ કોઈ સમજોતો નથી કરતો, બલકે એ સામેવાળાને જડબાતોડ જવાબ દઈ દે છે. અને એનો અકીદો પણ હોય છે કે આ ગુમરાહ છે, આ જે છે એ દર હકીકત સુબર છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ આપણા આલિમો પણ, શિયા જગતના મહાન આલિમ શેખ મુફીદ અલૈહ રહેમત, જો એક દિવસ કાઝી અબ્દુલ જબ્બાર જે જમાનાનો મોટો મુફતી હતો, એની બેઠકમાં ગયા. બધા એ લોકો બેઠા હતા અને એ દરમિયાન કે મારે એક સવાલ પૂછવો છે. કે બોલો, શું સવાલ છે? કીધું કે હદીસે ગદીરના બારામાં તમારું શું કહેવું? મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા. તો કે સહી છે, મોતબર છે, મુતવાતિર છે અને શિયા સુન્ની તમામ કિતાબોની અંદર લખેલી છે. હદીસ સાહબોએ નકલ કરી છે, એની અસનાદ હસન છે, સહી છે વગેરે હદીસના વખાણ કરવા માંડ્યા. તો કીધું કે એમાં મૌલાનો જે અર્થ છે એનો શું મતલબ થાય? તો કહે છે કે મૌલાનો મતલબ હાકિમ છે. મૌલાનો મતલબ હાકિમ, મતલબ કે અલ્લાહના રસૂલ કહે છે કે જેનો હું હાકિમ છું એના અલી હાકિમ. તો કે તો પછી આપણી અને તમારી વચ્ચે પ્રોબ્લેમ શું છે? અમે મૌલા એટલે હાકિમ માનીએ છીએ, તમે મૌલા એટલે હાકિમ કહો છો. તો કહે છે કે કારણ કે હદીસે ગદીર એ રિવાયત છે, ઓન પેપર વાત છે, અને સહાબાની ખિલાફત જે છે એ દિરાયત છે, પ્રેક્ટિકલી થઈ ગઈ છે. 3 વર્ષ પહેલાં એ જે રાજ કર્યું, એની પછી 10 વર્ષ બીજાએ રાજ કર્યું, પછી જે ત્રીજાએ રાજ કર્યું. તો આ પ્રેક્ટિકલી એમની ખિલાફત થઈ ગઈ અને હદીસે ગદીર ઓન પેપર વાત છે. અને જ્યારે કોઈ ચીજ પ્રેક્ટિકલી થઈ ગઈ હોય તો ઓન પેપર જે વાત હોય એને માનવામાં નથી આવતી, જે થયું હોય એને માનવામાં આવે. કે અચ્છા, મતલબ આને શરીયતની ભાષામાં કહીએ તો રિવાયત અને દિરાયત. દિરાયત મોજૂદ હોય તો રિવાયત ઉપર અમલ નથી. શેખ મુફીદ અલૈહ રહેમત કહે છે કે આ હદીસના બારામાં તમારું શું કહેવું? યા અલી સિલ્મો ક સિલ્મી વ હરબો ક હરબી. જેણે તમારી સાથે સુલહ કરી, જેણે મારી સાથે સુલહ કરી, જેણે તમારી સાથે જંગ કરી, મારી સાથે જંગ કરી. કીધું કે આ હદીસ પણ સહી છે, હસન છે, મુતવાતિર છે, બધી કિતાબોમાં છે. તો કે તો પછી જંગે જમલમાં જે લોકો મૌલા અલીની સામે આવ્યા એના બારામાં તમારું શું કહેવું? કારણ કે આ હદીસનો મતલબ તો એમ થાય કે જંગે જમલમાં જે લોકો મૌલા અલી સાથે જંગ કરી એ દર હકીકત રસૂલે ખુદા સાથે જંગ કરી, અને જેણે રસૂલે ખુદા સાથે જંગ કરી એનો અંજામ પછી જહન્નમ છે, એ કાફિર છે. તો એ કહે છે કે નહીં, એ લોકોએ જે છે એ તોબા કરી લીધી. મતલબ કે તલહા, ઝુબેર વગેરે લોકો જે હતા સાહેબે જંગે જમલ, એ બધા લોકોએ કે તોબા કરી લીધી. તો કે તોબા કરી લીધી એ ઓન પેપર વાત છે, જંગ કરી હકીકત છે. તમે જ હમણાં કીધું હતું કે જ્યારે વાત જે પ્રેક્ટિકલ થઈ ગઈ હોય એ જ્યારે હોય તો એને પહેલાં માનવામાં આવશે, અને ઓન પેપર વાત જે હોય, રિવાયત હોય, એને જુદી માનવામાં નહીં આવે. કાઝી અબ્દુલ જબ્બારે જ્યારે આ સાંભળ્યું તો ચૂપ થઈ ગયા, ત્યાં સુધી કે
શેખે મુફીદ અલ રહેમાની ઓળખતા નહોતા, પણ શું કીધું? અંતલ મુફીદ, તમે ખરેખર મુફીદ છો, તમે મુફીદ છો. અને પછી બઝમોમાં જેટલા લોકો હતા એ કીધું, ભાઈ કોઈનાનો જવાબ આવડતો હોય તો આપે, મારી પાસે આનો કોઈ જવાબ નથી. તો આ રીતે શેખે મુફીદ અલ રહેમાએ વિલાયતની દિફામાં જે છે એ દલીલોને પેશ કરી. બર મોહમ્મદ આલે મોહમ્મદ તો આપણે કોઈ ઝઘડો નથી કરવાનો, પણ દલીલો આપણી પાસે હોવી જોઈએ. દીને હકની દલીલો, એનો ઇસ્તિદલાલ જે છે, એની પ્રૂફ, એના એવિડન્સ આપણી પાસે જે છે એ હોવા જરૂરી છે. અને આ જ રવિશ આપણા ઓલમાની રહી છે, આ રવિશ આપણા ઓલમાની રહી છે. કોઈ દી જે છે એ સમજોતો નથી કર્યો, દલીલો પેશ કરી, દીન હકની દિફામાં શહાદત વહોરી છે. સૈયદ ઇબ્ન દાઉદ, આખરી વાત, કારણ કે દોરાને ગૈબત ઘણા લોકો એ પણ ડાઉટ કરે છે કે તમે લોકો 12મા ઇમામની લાંબી જિંદગીમાં માનો, એ કેવી રીતે પોસિબલ છે કે એક શખ્સ જે આ જમીન ઉપર જ હોય, આપણી સાથે જ હોય, અને એ 1200 વર્ષ જીવન જીવે, જ્યારે કે આપણે દુનિયામાં જોઈએ છીએ કે લોકો 60 વર્ષ, 70 વર્ષ, મેક્સિમમ 100 વર્ષ જીવે. 1200 વર્ષ કેમ જીવી છે? આ જીવી ન શકે એનો મતલબ ઇમામ જેવું કાંઈ છે જ નહીં, એનો મતલબ ગૈબત જેવું કાંઈ છે જ નહીં, એનો મતલબ ઇમામની વિલાદત થઈ જ નથી. આવી રીતે મૂળથી ઇનકાર કરે. સૈયદ ઇબ્ન તાઉસે એક દિવસ એટલે સુન્નતના આલિમને કીધું કે તમને અમારી સાથે પ્રોબ્લેમ શું છે? તો કહે છે કે તમે લોકો રજતમાં માનો છો, તમે મુતામાં માનો છો, તમે સાહાબાને બુરું ભલું કહો છો, અને તમે 12મા ઇમામમાં માનો છો અને એની તુલે ઉમ્રમાં માનો છો. એટલે અમે જે છે એ તમારી આ માન્યતાથી મુત્તફિક નથી. પછી સૈયદ ઇબ્ન તાઉસ એની સાથે ચર્ચા કરે, તુલે ઉમ્રની બધી વસ્તુની દલીલ આપે છે. એમાં તુલે ઉમ્રની દલીલ દેતા કહે છે કે દાખલા તરીકે કોઈ માણસ દાવો કરે, એલાન કરે કે આવતીકાલે, કારણ કે બગદાદમાં રહેતા હતા, આવતીકાલે દજલા નદી ઉપર હું ચાલીશ, પાણી ઉપર. આવતીકાલે દજલા નદીના પાણી ઉપર હું ચાલીને બતાવીશ. તો તમે કહો કે કેટલા લોકો એને જોવા માટે જમા થશે? એ લોકો કહે છે કે આખું ગામ જમા થશે, બલકે દૂર દૂરથી લોકો આવશે એ જોવા માટે કે પાણી ઉપર માણસ કેવી રીતે ચાલે. કહે છે કે આખું ગામ આવશે, અને જ્યારે એ પાણી ઉપર ચાલીને બતાવશે તો લોકોનો આશ્ચર્યનો કોઈ પાર નહીં રહે, તાજ્જુબ કરશે કે આ કેવી રીતે પાણી ઉપર ચાલ્યું. પછી સૈયદ ઇબ્ન તાઉસ કહે છે કે હજી પાણી ઉપર ચાલીને બહાર આવે ત્યાં બીજો એક શખ્સ કહે છે આ કામ તો હું કરી દઉં. તો એને જોવા માટે બીજા દિવસે કેટલા લોકો આવશે? તો કહે છે કે પહેલા દિવસ કરતાં થોડાક ઓછા આવશે, કારણ કે એકવાર આ કામ જોઈ લીધું છે કે પાણી ઉપર માણસ જે છે એ ચાહે તો ચાલી શકે. કહે છે કે હજી ત્રીજા દિવસે ત્રીજો દાવો કરે કે આ કામ તો હું પણ કરી દઉં. તો હવે કેટલા લોકો જોવા આવશે? કહે છે કે હવે એની કરતાં ઓછા આવશે. કહે છે કે ચોથા દિવસે એક ચોથો માણસ દાવો કરે કે હું ચાલી દઉં, તો એને જોવા કેટલા લોકો આવશે? તો કહે છે કે બહુ ઓછા આવશે, જે નવરા હશે એ જ આવશે, કારણ કે ઓલરેડી 3 વાર જોઈ ચૂક્યા છે કે પાણી ઉપર તો ચાલી શકાય. 5મા દિવસે કોઈ દાવો કરે તો કે તો સાવ ઓછા આવશે, કોઈને આશ્ચર્ય પણ નહીં થાય એટલું. કહે છે કે તમે લોકોએ 5 વાર તો જોઈ લીધું છે કે માણસ લાંબી જિંદગી જીવી શકે છે. તો કે કઈ રીતે? તો કે તમે લોકો જનાબે ઈસામાં નથી માનતા? હજરત ઈસા 4થા આસમાન ઉપર જીવતા છે, આજે 2000 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આજની વાત કરીએ તો એ જમાનામાં 600-700 વર્ષ થયા. કહે છે કે હજરત ઈસા જે છે એ 4થા આસમાન ઉપર, જનાબે ઇલિયાસ જમીન ઉપર જીવતા છે, જનાબે ઇદ્રીસ એ પણ આસમાન ઉપર છે, જનાબે ખિઝર અલૈહિસ્સલામ એ પણ જમીન ઉપર છે, એને તો 3000 કરતાં વધારે વર્ષ થયા. શૈતાન જે જનાબે આદમની પહેલાંથી છે, જેના બરાબર મળે છે કે એ 2 રકાત નમાઝ 6000 વર્ષમાં પડી હતી, એ સૌથી
લાંબી જિંદગી તો એને મળેલી છે. તમને નથી જનાબે ખિઝર ઉપર તાજ્જુબ થતું, તમને નથી જનાબે ઇદ્રીસની તુલ્ય ઉંમર ઉપર તાજ્જુબ થતું, તમને જે છે એ જનાબે ઈસાની તુલ્ય ઉંમર પર તાજ્જુબ નથી, ઇવન શૈતાનની તુલ્ય ઉંમર પર તાજ્જુબ નથી. પણ જ્યારે આખરી નબીના ફરજંદની વાત આવે છે, ઝહરાના લાલની વાત આવે છે, અલીએ મુર્તુઝાના લખતે જીગરની વાત આવે છે, તો તમે જે છે ઇનકાર કરવા બેસો. તો આ રીતે સૈયદ ઇબ્ને તાઉસે બતાવ્યું કે તુલ ઉમ્ર જે છે એ ઇમામની ખાસિયત કાંઈ નવીન વાત નથી, પણ અગાઉના નબીઓ પણ તુલ ઉમ્ર જે છે એ પસંદ કરે, જીવી ગયા છે અને તો વેલાયત અને ઇમામતના અકીદાની દિફા ઇન્સાન કરતો, જે આ કામ કરતો રહેશે એને કેવું અજીબો ગરીબ ઇનામ મળશે કે જ્યારે આવો શખ્સ રોઝે મહેશર કબ્રમાંથી મહેશૂર થશે તો ડાયરેક્ટ એને ફરિશ્તા જન્નતમાં લઈ જશે. ફરિશ્તાઓની પાંખ ઉપર જશે. એના માટે ન સિરાદ હશે, ન મીઝાન હશે, ન હિસાબ હશે, ન કિતાબ હશે, કાંઈ નહીં. ફરિશ્તાઓ એની પાંખ ઉપર એને બેસાડી અને જન્નતમાં લઈ જશે અને કહેશે કે તું બાક યા દાફિલ ખિલાબ અનિલ અબરાર, ખુશખબરી છે તારા માટે એ નેક લોકોની આજુબાજુથી કૂતરાઓને હટાવવા. મતલબ નેક લોકો એટલે શિયા લોકો કે જેના દિલમાં કોઈ ડાઉટ કોઈ નાખે છે, એને કોઈ શંકા નાખે છે, તો જે વિરોધી હોય છે એની શંકાઓને દૂર કરી દે. આ એનું ઇનામ છે. તો ઇન્સાન જે છે એના માટે ઇલ્મ હાસિલ કરે, કિતાબોનો મુતાલિઓ કરે, હદીસો વાંચે, કુરાનની રિવાયત તફસીરો વાંચે અને ઓલમાની તકરીરોને જે છે એ સાંભળે. આ એક તરીકો છે કે ઇન્સાન પોતાના અકીદાને મજબૂત બનાવે અને શકો શુભાત આના થકી દૂર કરે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામે ઝમાન અલૈહિસ્સલામ ગૈબતમાં જે આપણે ઇંતજાર કરી રહ્યા છે એ આપણી સાથે જ છે, એ કોઈ બીજી દુનિયામાં નથી. એમની તુલ્ય ઉમ્ર આપણા માટે કોઈ તાજ્જુબની વાત નથી, કારણ કે ઇમામ ઝમાનાના ઇમામ, ઝમાના કરતાં જે આગળ હોય એને ઇમામે ઝમાના કહેવાય. મતલબ સમયની એની ઉપર કોઈ અસર નથી. ઇમામ સાહેબ ઝમાન છે. જો આ લકબ ઇમામનો ખાસ છે. ઉલમા આને તો ઇસ્મે આઝમ કહી, અગર કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલી હોય, યા સાહેબ ઝમાન અગિસની, યા સાહેબ ઝમાન અદ્રિકની, આ કોઈ પડે એની મુશ્કેલી ફૌરન દૂર થશે. એટલે જ આલિમો તાકીદ કરે છે કે ઉઠતા બેસતા હાલતા ચાલતા યા સાહેબ ઝમાન કહેતા રહે. બેસો તો યા સાહેબ ઝમાન, ઊભા થાઓ તો યા સાહેબ ઝમાન, જાગો તો યા સાહેબ ઝમાન, સૂતી વખતે યા સાહેબ ઝમાન. હર વખત પોતાની ઝબાન ઉપર, પોતાના લબો ઉપર સાહેબ ઝમાનનો જિક્ર કરો. ઇમામનો જિક્ર, ઇમામને યાદ કરવા, ઇમામને આ નામથી પુકારવા આપણી હાજતોને પૂરી કરાવે. એક આલિમ દીન થઈ ગઈ આખરી વાત કે જેમનું નામ હતું શેખ ઇબ્રાહીમ સાહેબ ઝમાની. આટલા બધા સાહેબ ઝમાનને યાદ કરતા કે એમનું નામ જ પડી ગયું કે આ સાહેબ ઝમાની છે. એક દિવસ તેઓ મશહદ ગયા ઇમામની ઝિયારત માટે, અને જ્યારે રિટર્ન આવતા હતા તો ખુદ પોતે બયાન કરે છે કે અમે જે છે એ રશિયાની બોર્ડર ઉપરથી પસાર થવાનું અને અમને ખબર નહોતી કે રશિયામાં રેશમ ઉપર પાબંદી. કોઈ શખ્સે જે અમારો હમસફર હતો શેખ ઇબ્રાહીમ કહે છે કે મારા બેગની અંદર એ પોતાનો રેશમનો થેલો નાખી દીધો, પોતાનો રેશમનો થેલો. અને મને ખબર નહીં કે રશિયામાં રેશમની પાબંદી છે. મેં કીધું વાંધો નહીં, ભલે રાખ્યો મારા થેલામાં. અમે રશિયાની બોર્ડર પાસેથી પસાર થયા અને પેલો શખ્સ પાછો છટકી ગયો. કહે છે કે 4 સૈનિકો આવ્યા રશિયામાં અને એ બધાને પૂછ્યું કોઈની પાસે રેશમ તો નથી ને, કોઈની પાસે રેશમ તો નથી ને. હવે મને ખબર નહીં કે અહીંયા પાબંદી છે, હું ડરી ગયો. અને જ્યારે મારા સામાનની તલાશી થવાની વાત થઈ તો મારો જે સાથીદાર બીજો એક હતો એ કહે છે કે આ તો મૌલાના છે, આ તો જે છે એ નેક આદમી છે, આના સામાનમાં એવું કાંઈ ન હોય તો આનો સામાન ન ચેક કરો. તો ઓલા લોકો કહે નહીં, ચેક તો બધાનો સામાન થશે. અને પછી સામાન ચેક કરે છે
અને આ બાજુ શેખ ઇબ્રાહીમ સાહેબ ઝમાની એક હાથમાં કુરાન લઈ છે અને હાથ બુલંદ કરીને કહે છે, યા સાહેબ ઝમાન, હવે મામલો તમારા હાથમાં છે, હું તમારી પનાહમાં આવું છું, તમે મને પનાહ આપો, હવે તમારી સિવાય બીજો કોઈ છુટકારો નહીં. રોતા રોતા આજીજી કરતાં કરતાં યા સાહેબ ઝમાન, યા સાહેબ ઝમાન. આ લોકો સામાનને ચેક કરે છે, પણ સામે રેશમની થેલી હોવા છતાં એ લોકોને દેખાતો નથી. એની થેલી વારંવાર આમથી આમ જોવે છે, આમાં શું છે શું છે, પણ એને ખબર નથી પડતી કે આ જ રેશમ છે. બિલ આખીરી લોકો જે છે એ પાછા આવ્યા જાય છે. અને ત્યાર પછી અમે લોકો જે છે એ બોર્ડર ક્રોસ કરી અને જ્યારે ગામમાં આવ્યા, ગામના લોકોને જ્યારે ખબર પડી, કહે છે કે સારું થયું તમે બચી ગયા, અગર તમે જો પકડાઈ જાત તો 10 વર્ષની જેલની સજા થાત અને બીજી આર્થિક પેનલ્ટી તમને મળે. તો આવી રીતે આપણે જોયું કે સાહેબ ઝમાનનો જિક્ર કરવાથી, એમને યાદ કરવાથી, એમની પનાહમાં ચાલ્યા જવાથી ઇન્સાનની મોટી મોટી મુશ્કેલી આસાન થઈ જાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામની નુસરત, ઇમામની મદદ, ઇમામની ખિદમત, ઇન્સાન જે છે એ પોતાની જિંદગીમાં કંઈક જે કામ કરે કે જે ઇમામની નુસરતમાં આવે. ત્યાં સુધી કે હઝરતની બહેતરીન મદદ કરવા માટે તરીકો એ છે કે ઇન્સાન સૈયદ શુહદાની આઝાદારી કરે. ગમે હુસૈનમાં આંસુ આવે, ઇમામની મઝલુમિયતને યાદ કરે અને ચહેરો ગમગીન કરી દે, આ દર હકીકત ઇમામની મદદ છે, બલકે આ પંજતને પાકની મદદ છે. બલકે ત્યાં સુધી વિખ્યાલુલ મકારીમ કિતાબની અંદર છે, મન બકા અલા મુસાબિલ હુસૈન ફઇન્નહુ અહસન બિન નબી વલ ફાતિમા. જેણે હુસૈનની ઉપર ગિરિયા કર્યું તો એવું છે કે રસૂલ ખુદાની ઉપર એહસાન કર્યો, જનાબ ઝહેરાની સાથે નેકી કર્યો. હા ઝાદરો, તમે હુસૈન ઇન્સાનનો જે નજાત શબે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક પછી એક શહીદ થનારના નામ બયાન કરે છે. કહે છે કે કાલે ઓનો મોહમ્મદ તમે શહીદ થશો, બેટા અલી અકબર કાલે તમે શહીદ થશો, ભૈયા અબ્બાસ કાલે તમે પણ શહીદ થશો, હે ભાઈ હબીબ તમે પણ કાલે જે છે 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા શહીદ થશો. એક પછી એક શહીદનું નામ લે છે, પણ જ્યારે જનાબે કાસિમનું નામ ન લીધું તો જનાબે કાસિમ કહે છે કે આકા શું સૌદાની ફહેરિસ્તમાં મારું નામ નથી? કીધું બેટા કઈ વજદતલ મોત, મોત તમારી નજદીક કેવું છે? કહ્યું અલ મૌત બૈન યદૈકા અહલા મિનલ અસલ, મોત મારી નજદીક મધ કરતાં વધારે મીઠું છે. એ વખતે ઇમામે કીધું બેટા કાસિમ, શોદાની ફહેરિસ્તમાં તમારું પણ નામ છે અને તમારા 6 મહિનાના અલી અસગરનું પણ નામ છે. અલી અસગરનું નામ સાંભળ્યું, હાશમી ખૂન જોશ મારવા લાગ્યું, જનાબે કાસિમની ગેરત જોશ મારવા લાગી. કહ્યું ચચા શું અશ્કિયા ખૈમાની અંદર આવી જશે? કારણ કે અલી અસગર તો ખુદ પોતે નહીં જઈ શકે. આઝાદારો સબ્ર સૈયદે સજ્જાદને યાદ કરીએ. અરે જનાબે કાસિમે ખાલી સાંભળ્યું, સહન ન કરી શક્યા, સૈયદે સજ્જાદે ખુદ જોયું. અરે ઝાલિમો ખૈમાની અંદર આવી ગયા, બીબીઓના સરો ઉપરથી ચાદરો છીનવી લીધી. એક ખૈમા પછી બીજા ખૈમામાં બીવીઓ ગયા. અરે ઝાલિમોએ ખૈમાને આગ લગાવી દીધી. ઇમામે કીધું બેટા કાસિમ હું અલી અસગરને મેદાનમાં લઈ જાય. ત્યાં સુધી કે રોઝે આશુર નમૂદાર થઈ જનાબે કાસિમને ઇજાઝત નથી મળતી. બિલાખિર ઇમામ હસનનું જ્યારે પત્ર વાંચ્યો, ઇમામે રજા આપી, જનાબે કાસિમ મેદાનમાં આવ્યા. મુખ્તસર મસાહેબ કરતા કહું છું કે જ્યારે જનાબે કાસિમે આવાજ ઇસ્તિગાસા બલંદ કરી, અદરિકની અમ્મા, એ ચચા મારી મદદ કરો. હુસૈન ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા, ચચા મારી મદદ કરો. અરે ઇમામ જ્યારે કાસિમની
પાસે આવ્યા, શું જોયું? અરે કાસિમ તકસીમ થઈ ગયા, કાસિમની લાશ પામાલ થઈ ગઈ. ખુદારા એ કોમને હલાક કર જેણે કાસિમની સુરતને ખાકમાં મેળવી દીધી. અઝાદારો થોડી વાર પછી જનાબે અલી અકબર ગયા અને જ્યારે શાહઝાદાની શહાદત થઈ ગઈ, મક્તલની કિતાબોમાં મળે છે કે હુસૈન એક તરફ કાસિમની લાશ રાખી, એક તરફ અલી અકબરની. દરમિયાનમાં હુસૈન સૂઈ ગયા. પરવરદિગારા, હુસૈન ગરીબ થઈ ગયો, હવે મારી પાસે કાંઈ નથી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. الہی بحق محمد آل محمد ہماری مختصر عبادت نے قبول فرماؤ، ہمارا گناہ نے کبیرہ نے صغیرہ نے معاف فرماؤ. معبود زمانہ نہ امام نہ ظہور نہ جلدی فرماؤ. حضرت نہ ادنا خادم محمد شمار فرماؤ. جنت البقیع کی تعمیر مٹ اسباب فراہم فرماؤ. تمام بیماروں نے شفا کلی عطا فرماؤ. مرحومین نے مغفرت فرماؤ. دنیا میں زیارت امام نے آخرت میں شفاعت لبیک نصیب فرماؤ. وآخر دعوانا الحمدللہ.